કોલકાતા ખાતે મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલે સુરત ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં એબીવીપી પોતાનો વિરોધ નોંધાવી રહી છે। તો હવે સુરત ખાતે તબીબો બાદ એબીવીપી મેદાને ઉતર્યા છે અને પોતાનો વિરોધ કરી રહ્યા છે। તો વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને મમતા સરકાર વિરુદ્ધ એબીવીપી સૂત્રોચ્ચાર કર્યા છે। તો એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આરોપીને કડકથી કડક સજા થાય તેવી પણ માંગ એબીવીપી કરી રહ્યું છે। તો સુરત ખાતે વિરોધ કરી રહ્યા છે એબીવીપી। સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી પોતાનો વિરોધ નોંધાવી રહી છે। વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી પોતાનો વિરોધ કરી રહી છે અને મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। આ ઉપરાંત એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કોલકાતા ખાતે મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલે ત્યારે એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને દુષ્કર્મના આરોપીને કડકથી કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। તો સુરત ખાતે ભારે વિરોધ થઈ રહ્યો છે। સૌપ્રથમ તબીબો અને ત્યારબાદ હવે એબીવીપી પોતાનો વિરોધ નોંધાવી રહી છે। સુરત ખાતે આવેલ વીર નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી વિરોધ કરી રહી છે અને મમતા સરકાર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરી રહી છે। આ સાથે જ એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે આરોપીને કડકથી કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। તો સુરતથી માહિતી સામે આવી રહી છે। એ હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેન પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં એબીવીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા